ગુજરાતના ઇતિહાસમાં અમર થઈ ગયેલા કેટલાક જૂજ રાજવીઓ, તેમાંના એક એટલે ગોંડલના મહારાજા ભગવતસિંહજી, જેમણે પોતે મહિલા શિક્ષણ અને વિકાસલક્ષી કામ માટે થઈને ખૂબ મહેનત કરી, ખૂબ કામ કર્યા અને તેમના કામના વખાણ આજે પણ એટલા જ થાય છે. પરંતુ એ જ મહારાજા ભગવતસિંહજીનું ગોંડલ આજે મિર્ઝાપુરના નામે જ્યારે ઓળખાય છે, ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે ગોંડલમાં પરિવર્તન આવ્યું કઈ રીતે? કારણ કે એક તરફ જ્યાં મહિલા શિક્ષણની વાત થતી હોય, બીજી તરફ વિકાસની વાત થતી હોય, પ્રજા સુખની વાત થતી હોય, ત્યારે કેમ હવે ગોંડલને મિર્ઝાપુર સાથે કમ્પેર કરવામાં આવે છે? આ વિષય ઉપર આજે આપણે ગોંડલને સમજીશું અને વાત કરીશું કે ગોંડલ કઈ રીતે બદલાયું. આપણી સાથે અત્યારે જોડાયા છે રાજુભાઈ સખિયા. રાજુભાઈ આમ તો પાટીદાર અગ્રણી છે અને ગોંડલ વિશે હંમેશા આપણે તેમને બોલતા સાંભળ્યા છે ને બેબાક રીતે બોલે છે. રાજુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલો સવાલ તો મારો એ છે કે મહારાજા ભગવતસિંહજીનું ગોંડલ એ કેવું હતું? અમારા રાજા એટલે પ્રજા વાત્સલ્ય રાજા. એમ સમજો કે જ્યારે નારી શિક્ષણ માટે કોઈ એટલી સગવડતા નહોતી, ત્યારે અમારા ગોંડલની અંદર ઐતિહાસિક કન્યા છાત્રાલય બનેલી છે, કન્યા શાળા બનેલી છે અને કુમાર શાળા પણ બનેલી છે. પછી વાત કરીએ તો ઔદ્યોગ વિસ્તારમાં, આધુનિક વિસ્તારમાં, ખેતી જગતમાં બધી જગ્યાએ અમારા રાજા જે સર ભગવતસિંહજી છે એ અગ્રેસર હતા. અમારી ભૂગર્ભ ગટરો છે એની કામગીરીથી માંડી અને એના બિલ્ડિંગોની કામગીરી સુધીમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આજની તારીખની અંદર કોઈ એવો અકસ્માત કે ચૂક દેખાઈ આવે નહીં તેવું તેનું બાંધકામ અને તેવી તેની ટેકનિકલ બાબત હતી. અને અમારા સર ભગવતસિંહજી રાજા એટલે કે અમને એ સમયની અંદર એ રાજની અંદર ચાલતા વ્યવહારની માહિતીનો અધિકાર અમારા રાજાને દ્વારા આપેલો હતો. એટલે અમે અમારા સર ભગવતસિંહજીને ક્યારેય ન ભૂલી શકીએ તેવું તેનું લોકતંત્રને પણ હાલના ઝાંખું પડે એવું એનું રાજાશાહીનું તંત્ર હતું. રાજુભાઈ, તમને સવાલ પૂછીશ કારણ કે 56યો દુષ્કાળ જે વખતે પડ્યો હતો ત્યારે ખેડૂતો ઉપરનો કર માફ કરવાવાળા કોઈ રાજા હોય તો એ ભગવતસિંહજી મહારાજ હતા અને ત્યારબાદ આખું ગોંડલ બદલાયું. ગોંડલ કઈ રીતે બદલાયું અને આજે મિર્ઝાપુર સાથે કેમ ગોંડલને કમ્પેર કરવામાં આવે છે? બિલકુલ, આ એક ઘટના અમારા માટે દુઃખની અને અમારા માટે શરમસાર કરતી છે કે સન 1980ના દાયકાથી જે હિંસક અને લોહિયાળ જે ઇતિહાસ રાજકીય અને સામાજિક બન્યો છે, એ આખો ઇતિહાસ જે છે એ ખૂબ લાંબો છે. એને જોવામાં આવે તો કે વધુ સંખ્યા ધરાવતા પાટીદાર સમાજ, પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચેના જે ઘર્ષણો છે એની અંદર જે થઈ છે આમને સામને હત્યાઓ, અને આ બધી જે ઇતિહાસના કારણે કદાચ આજે એ પ્રમાણે કાયદાની વ્યવસ્થા કથળી ચૂકી છે કે ભાઈ મિર્ઝાપુર કોઈ પણ બોલે તો એને અમે કંઈ ઠોસ ના પાડવાનો વિકલ્પ નથી ગોતી આવ્યા. પણ તમે કહી રહ્યા છો કે વિકલ્પ નથી શોધી શક્યા. ગોંડલ બદલાયું કઈ રીતે? અને તમે કહી રહ્યા છો 1980થી એની બદલાવાની શરૂઆત થઈ. શરૂઆત કઈ રીતે થઈ? સૌથી પ્રથમ અમારા તાજેતરના ધારાસભ્યના પતિ છે એમના દ્વારા કિશોર વયની અંદર અને કિશોર વય પછી અમારા ગોંડલના પીઆઈ જે ચાવડા સાહેબ છે એની હત્યા કરાઈ છે. અને એ હત્યા થયા બાદ જે પ્રમાણે એમાં પુરાવા, સાક્ષી, સાહેદો એને બધાને ટેમ્પર કરી એની અરે જે કંઈ વ્યવહાર છે એ પ્રકારનો કરી અને એ કેસમાંથી છૂટવામાં આવે છે, ત્યારથી કાયદાના વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઊભા થઈ ગયા છે. ત્યારબાદ જે વાત કરીએ તો 1985ની પછીના 88ની સાલમાં 15 ઓગસ્ટને દિવસે ચાલુ અમારા ગોંડલના ધારાસભ્ય પોપટલાખા સોરઠિયાની હત્યા થાય છે. એ હત્યાના પ્રકરણમાં પણ આરોપી જે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા છે એ ઘણો સમય સુધી ફરાર રહે છે, પોલીસ પકડથી બહાર રહે છે. પછી એને પોલીસ પકડી આગે છે કે ભાઈ એના ગામની અંદર એના પારિવારિક પ્રસંગમાં હાજર હોય છે અને ત્યાં પોલીસ એને પકડી લે છે. અને
પોલીસ પકડે છે અને આશરો આપનારો સામે પણ ગુનો દાખલ થાય છે અને ત્યારે અમને થોડુંક એવું લાગે છે કે કાયદો અને વ્યવસ્થા થોડીક છે. ત્યારબાદ અનિરુદ્ધસિંહની સામે ટાડા લાગે છે, એની સામે CRPC 267 એટલે જેલથી બહાર ન જવા બાબતની કલમ લાગે છે. એને સાબરમતી જેલમાં અને રાજકોટ જેવી સંવેદનશીલ જેલમાં રાખવામાં આવે છે. ત્યારે અમને થોડુંક કાયદો અને વ્યવસ્થા ઉપર વિશ્વાસ આવે છે. તે પછીની વાત આપણે કરીએ તો જયરાજસિંહ દ્વારા 1998ની અંદર મહિપતસિંહની સામે જયરાજસિંહને ઉમેદવારી ધારાસભ્યની કરાવવામાં આવે છે. જાણતા હતા બધાય છતાંય કે ભાઈ ચાવડા મર્ડર કેસ અને બીજા મર્ડર કેસમાં તેઓ કેવી રીતે હિંસક અને પોતાની ઓલીથી છૂટે છે. મહિપતસિંહના જે પોતાના જે કાર્યકાળની અંદર એનાથી જે લોકો નારાજ હતા એ નારાજ લોકોએ જયરાજસિંહનું નામ ડેવલપ કરી અને ભારતીય જનતા પાર્ટીમાંથી એને ધારાસભ્ય બનાવે છે. ધારાસભ્ય બન્યા પછી જયરાજસિંહ કોઈ કારણસર ત્યાં અમારે ગોંડલની અંદર DYSP જે હતા એ સમયની અંદર તેઓ પણ IPS હતા અને અમારા PI નીનામા સાહેબ હતા. એમની પાસે જાય છે અને એ બાબતે એને કોઈક વાંધો પડે છે. પછી એક જન સમુદાય ઊભો કરે છે અને આવેદનપત્ર આપવા માટે ડેપ્યુટી કલેક્ટરે જાય છે અને ઓન કેમેરા રેકોર્ડિંગ નીનામા સાહેબને અને અમારા જે આસિસ્ટન્ટ પોલીસ અધિક્ષક છે DYSP એમને બેફામ બોલે છે અને નીનામા સાહેબને જેઓ STના હતા આદિજાતિના તેઓની જાતિગત ટિપ્પણી કરે છે. એ ગુનો દાખલ થાય છે. એ ગુનાની અંદર પણ તેઓ પુરાવા ઇલેક્ટ્રોનિક હોવા છતાં નીચલી ટ્રાયલ કોર્ટની અંદર પોતે નિર્દોષ છૂટે છે અને હાલ એની અપીલ છે એ શ્રી સરકાર હસ્તક નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારબાદ ગોંડલના નામાંકિત એડવોકેટ અને નગરપાલિકાના પ્રમુખ ગોવિંદભાઈ દેસાઈના હત્યાનો પ્રયાસ થાય છે. એમાં એને 307 એમના માણસો દ્વારા લગાડવામાં આવે છે કે ભાઈ જે જસદણથી ઇકબાલભાઈ કથિરી અને બીજા એક ભાઈ એમના સાથી મિત્ર સામે આ આરોપ ઘડાય છે. એની સામે FIR થાય છે, જેના કામે જયરાજસિંહને પણ એમાં એની સંડોવણી દેખાય છે. લાંબો ટાઈમ જેલમાં રહે છે. કાર્યવાહી થાય છે. એટલે અમને થોડીક આશાના કિરણો જાગે છે પાછા કે ભાઈ ગોંડલને કે ભાઈ અહીંયા કાયદો અને વ્યવસ્થા જેવું છે. પણ અમુક સમય પછી IPSની બદલી થતાં બીજા અધિકારીની નિમણૂક થતાં એમાં પણ ટ્રાયલ દરમિયાન પુરાવા અને બધું ઓલા થઈ જાય છે અને આખી કેસમાં એ નીચલી ટ્રાયલ કોર્ટમાં નિર્દોષ એમ સમજો ને કે શંકાનો લાભ આપી અને નામદાર કોર્ટ એને નિર્દોષ જાહેર કરે છે. એની પણ અપીલ શ્રી સરકાર હસ્તક નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર દાખલ થઈ ગયેલી છે. એ પણ પેન્ડિંગ છે. એ સમય દરમિયાન અમારા ગોંડલની અંદર અગાઉ પણ એક હત્યા થાય છે કે જે વલ્લભભાઈ અમારા મિનિસ્ટર હતા ગોંડલના વિસ્તારના અને એમને પણ એક બીજા બાજુના કાલાવડ તાલુકાના અનિરુદ્ધસિંહ દ્વારા કોઈક વાત વક્તવ્યને લઈ અને જે રાગદ્વેષથી એમની હત્યા પણ થઈ જાય છે. ત્યારબાદ અમારા ગોંડલની અંદર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જયંતિભાઈ ઢોલની પણ હત્યા થાય છે. એ પણ એવા નજીવા કારણસર એની હત્યા કરવામાં આવે છે. એના આરોપીઓ પણ છૂટી જાય છે. આવી બધી ઘટનાઓ ગોંડલમાં વારંવાર બનતી આવી છે. એના હિસાબે ટ્રાયલ કોર્ટે જે શંકાના લાભ આપી અને સિયો મોટોની સત્તા વાપર્યા વગર જે નિર્ણયો કર્યા છે એનાથી આવા ગુનાહિત ઇતિહાસ બનવાને જે લોકો છે એને બળ મળ્યું છે. બીજું જયરાજસિંહ દ્વારા તે પછીના ગુના થાય એ વાત ઉપર જાવ એ પહેલાં ગોંડલની અંદર વિનુભાઈ સિંગાડા નામના વ્યક્તિ છે. એ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા. હું તમને એના જ ઉપર આવું છું કારણ કે મારે સમજવું છે કે સૌથી પહેલાં તો મને જે રીતે આખું છે પોપટ લાખા સોરઠિયા 15મી ઓગસ્ટનો દિવસ હતો, ધ્વજવંદન થઈ રહ્યો હતો અને એ જ દિવસે પોપટ લાખા સોરઠિયાની હત્યા કરી દેવામાં આવી અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા. હવે
આ હત્યા કરવા પાછળનું કારણ શું હતું અને એ કરવા પાછળનું લોજિક શું હતું ત્યારે? બિલકુલ એ સમય દરમિયાન કદાચ આપની જાણમાં હશે કે ભાઈ બાજુનો જિલ્લો એટલે કે ભાવનગરમાં પટેલો વર્સિસ છત્રીઓની એક સામાજિક લડત ચાલતી હતી. એને જ પ્રેરણા લઈ અને પોપટ બાપા ગોંડલના ધારાસભ્ય હોય અને મહિપતસિંહ હારે છે અને પોપટ બાપા જીતે છે. અને જે થોડીક રાજકીય બાબતો આવતી હોય કે ભાઈ હારેલા ઉમેદવાર છે એમનું જે આર્થિક અને આવું બધું જે છે એ જીતેલા ઉમેદવાર રોકતા હોય, એવી બધી બાબતોથી લાગી આવતા એની હત્યા થાય છે. આ બધું આ પ્રકારે એક પછી એક હત્યાઓ પ્રેરણાથી અને એક જાતિગત એક વિરોધથી કે ભાઈ અહીંયા કે અમે આ પટેલો હશે તો ક્ષત્રિયો રાજકીય વર્ચસ્વ નહીં હોય, આવું જ કારણ સમજી શકાય. એટલે ક્ષત્રિય પટેલ વચ્ચેની જે લડાઈ છે, કારણ કે જયરાજસિંહ જાડેજાની વાત કરવામાં આવે તો વિનુ સિંઘાળાની હત્યા કરવામાં આવી અને વિનુ સિંઘાળા એ વખતે જિલ્લા ભાજપના પ્રમુખ હતા. આ જે કારણ કે સતત રાજકીય હત્યાઓની સંખ્યા ઘણી વધારે છે ગોંડલમાં, આ બદલાની ભાવના હતી કે પછી રાજકીય રીતે પોતાની મહત્વકાંક્ષા સંતોષવાની વાત હતી? આમ ગણી તો રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટેની જ વાત આવે, કારણ કે સંખ્યા પટેલ સમાજની વધારે હોવાથી પટેલનું નેતૃત્વ આવી જાય અને પટેલનું નેતૃત્વ આવી ગયા પછી એનું વર્ચસ્વ વ્યક્તિનું, જાતિનું નહીં, ક્ષત્રિય જાતિનું નહીં, વ્યક્તિનું વર્ચસ્વ ઘટે એટલા માટેનો જે આ સંઘર્ષ છે એ લોહિયાળ સંઘર્ષ કરવો ફરજ પડી હોય એ હકીકત છે. એટલે પટેલ અને ક્ષત્રિય વર્ષોથી ચાલતી આવતી એક લડાઈ છે. જી બિલકુલ. રાજકીય સામાજિક સારા નાના માણસોને એનાથી કાંઈ લેવા દેવા નથી, પણ રાજકીય લોકોએ આ ભાવનાથી જ અરસપરસ જે કાંઈ વિવાદો અને જે પટેલ સમાજના વધુ સંખ્યાના લોકોની હત્યા થઈ છે એ કારણ મોટું આ. એટલે ગોંડલ માટે મારે સમજવું છે તમારી પાસેથી રાજુભાઈ કે ગોંડલમાં એવા તો કયા કારણો છે કે ગોંડલમાં બદલાની ભાવના જબરદસ્ત છે? ખરેખર તો બદલાની ભાવનામાં જો આપણે આવીએ તો જયરાજસિંહ એનો ઈગો હર્ટ થાય એની સામે કોઈ એનું કયું ન કરે, એની સામે ઉતરે એવા વ્યક્તિ સાથે મારઝૂટ કરવું અને એના કંટ્રોલમાં ન થાય તો મારવો, મારી નાખવો, આ બધું એક કમ્પલસરી બનતું આવ્યું છે ઠેઠથી ઠેઠ. એટલે વટનો સવાલ આવી જાય, વટનો સવાલ આવી જાય, એના માટે હત્યા પણ થઈ જાય. જી થઈ જાય. અને આ જે બીજી વિનુ સિંઘાળાની હત્યા હોય કે પોપટલાખા સોરઠિયાની હત્યા, આ બધા વટ માટે કરવામાં આવેલી હત્યાઓ. બિલકુલ. હવે એમાં વિનુભાઈની બાબતમાં વિનુભાઈને પહેલાં તો ત્યાં રાજવાડી જે છે એ ગોંડલના મહારાજાના ભાઈની એક રાજવાડી કરી છે, સ્વામિનારાયણ સંપ્રદાય પાસે છે હાલ. એ વાડીનો કબજો છે એ ત્યાં શક્તિ ગ્રુપ એટલે એક સામાજિક સંગઠન હતું અને એ હિંસાથી જોડાયેલું હતું. ઘણા બધા લોકો એમાં હિંસક પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિઓ આ શક્તિ ગ્રુપના મેમ્બર હતા. શક્તિ ગ્રુપ પાસે એનો કબજો હોય છે વિક્રમસિંહ રાણા પાસે, અને એ વિક્રમસિંહ રાણા પાસે કબજો છોડાવવા માટે ગોંડલના મહારાજાના ભાઈ છે એ વિનુભાઈ સિંગાળાને કહે છે કે ભાઈ આ જમીન હવે હું તમને વેચાણથી આપું છું, ભૈરે કબજે જેને આપણે કહીએ, એ ભૈરે કબજે લે છે. વિનુભાઈ સિંગાળા વોર્નિંગ આપી અને એ વિક્રમ રાણાને કબજો છોડાવવા માટે કહે છે. વિક્રમ રાણા કબજો પણ છોડે છે. કબજો છોડ્યા પછી એક રાજકીય ત્યાં કે લોકો જે બધા હોય સામાજિક લોકો, એને એક જમણવારનો કાર્યક્રમ થાય છે. ત્યાં ઘણા બધા લોકો ઉપસ્થિત રહે છે અને ત્યારબાદ કબજો છોડ્યા પછી કોઈક એવો મોટો વિવાદ હોય છે જેથી વિક્રમ રાણાની હત્યા વિનુભાઈના સમર્થકો અને વિનુભાઈ દ્વારા થાય છે, જેના આરોપી તરીકે જેને નામ હતા એવા 3-4 વ્યક્તિઓને સજા પણ પડે છે. એમાં 2 વ્યક્તિઓ હયાત હોય, એમાંથી એકને અપીલના જામીન મળ્યા છે, એક બાકી છે, રામજી મારકણા અને હરેશ ચોવટિયા. એટલે પણ કારણ કે જે રીતે આ આખી ઘટનાઓ સામે આવી રહી છે, મને એ સમજવું છે કે એ વિચારશ્રેણી શું છે, એ ગોંડલની વિચારશ્રેણી શું છે, કે લોકો શું વિચારે છે? બિલકુલ. ગોંડલની વિચારસરણી
જો આમ રાજકીય રીતે ગણત કરવા જઈએ તો ક્ષત્રિય સમાજના અમુક લોકો જે છે એ નેતૃત્વ પોતાના હાથમાં જાળવી રાખવા માટે અને જે લોકો સામે ઉભરી આવે એમને કેવી રીતે દબાઈ નહીં તો મારી નાખવા, આવા સુધીના પ્રયાસો થતા આવ્યા છે. એટલે એ બાબતની આપણે વિચારસરણી જોઈએ તો સ્પષ્ટ થાય કે ભાઈ પટેલોને નેતૃત્વ ન આપવા માટે ક્ષત્રિયોએ હિંસા કરવી ફરજ થાય છે. અચ્છા, પટેલોને નેતૃત્વ ન આપવા માટે તો તમારા અને જયરાજસિંહ વચ્ચે શું થયું હતું? મારા અને જયરાજસિંહ વચ્ચે જો પહેલાં તો મારું કોઈ લેવલ નથી. હું એક સામાન્ય ખેડૂતનો દીકરો છું. મારી કોઈ પોલિટિકલ્સ, મારો ઇતિહાસ નથી. મારા કોઈ પરિવાર કે મારા સગા સંબંધીમાંય કોઈ રાજકીય વ્યક્તિ નથી. પણ અમારે બને છે એવું છે કે ભાઈ 2012ની અંદર ગોરધનભાઈ પરિવર્તન પાર્ટીમાંથી ચૂંટણી લડતા હતા. હું એની કાર્યાલયથી માંડીને તમામ વ્યવહાર સંભાળતો હતો ચૂંટણીલક્ષી. અને મારા ગામની અંદર જે લોકો બહારથી બોગસ મતદાન કરવા ક્ષત્રિય સમાજના લોકો આવે છે એને હું ટકવા દેતા નથી. અમે અમારા ગામમાંથી બગાડીએ છીએ. સ્વયંભૂ મતદાન થાય છે અને ગોરધનભાઈનું મતનું પલ્લું ભાઈરે થાય છે. એનો રાગદ્વેષ રાખીને અમારા ગામમાં સાંજે નાનકડો વિવાદ ગામના અમુક લોકોથી કરાવવામાં આવે છે. અને એ વિવાદમાં જયરાજસિંહ આવી અને સરેઆમ બધાને મારે છે. આમને સામને મારામારી થાય છે અને એફઆઈઆર દાખલ થાય છે એકબીજાની સામે. ત્યારબાદ અમુક સમય જાય છે, કોર્ટમાં ચાર્જશીટ રજૂ થાય છે, પોલીસની હાજરીમાં બનેલો બનાવ છે. એટલે પોલીસ પણ ગુનાનું કોગ્નિઝ સંપૂર્ણપણે જાણતી હતી એટલે લીધેલું છે. એટલે મને સમાધાન માટે સર્વપ્રથમ અમારા આગેવાન રમેશભાઈ દ્વારા કહેવામાં આવે છે. ત્યારે રમેશભાઈ સંસદ સભ્ય નહોતા. પછી રમેશ તડુક, એટલે રમેશભાઈ તડુકની પાસે જે આપણે અપેક્ષા હતી કે ભાઈ જયરાજસિંહનો ભય છે એ લોકોની અંદર છે એ ઉડી જાય એટલા માટે 200 વ્યક્તિઓના હું એવા નામ આપું કે જેમાંથી 100 વ્યક્તિ મારી નજીક ન હોય એવાને તમે રિવોલ્વરના લાયસન્સ આપો. પણ રમેશભાઈ માંગ સ્વીકારતા નથી એટલે એ સમાધાન એના હસ્તક થતું નથી. પછી મને ગોરધનભાઈ ગુજરાત પરિવર્તન પાર્ટીનું વિલીનીકરણ કરીને ભાજપમાં વયા જાય છે. પછી એમના ગામ મને ગારિયાદાર બોલાવે કે ભાઈ આ સમાધાન કરી નાખો, પણ મને ઉચિત નથી લાગતું એટલે હું નથી કરતો. પછી મારા કાયમી સાથે રહેવાવાળા સમર્થક મિત્રો જે છે મારા, એના હસ્તક જયરાજસિંહ મારા સમાધાન માટે બેઠક બોલાવે છે કે ભાઈ તારે સમાધાન ન કરવું હોય તો કાંઈ નહીં, પણ ખાલી એને મળી લે. એટલે અમે જયરાજસિંહને મળવાનો હું કાર્યક્રમ કરું છું. મને એકલો મળવાની શરત રાખવામાં આવે છે. હું એકલો મળવા જાઉં છું અને એ જે જગ્યા નક્કી કરે છે એ જગ્યા ઉપર જાઉં છું, ત્યાં હું બેસું છું. મને જયરાજસિંહ આવીને પ્રથમ વખત પૂછે છે કે ભાઈ તે મારી ઉપર પથ્થરમારો કર્યો, તું મને ઓળખસ? હું એમની ઓળખાણ આપું છું ભાઈ જે બહુ જૂની છે. એટલે એને જૂની ઓળખાણમાં ઇન્ટરેસ્ટ નથી અને મને એવું કહે છે કે ભાઈ તું આ સમાધાન કરી લે, નકર ધંધો નહીં કરવા દઉં. એટલે મારાથી એને કહેવાય છે કે ભાઈ હું દબાણમાં રહીને સમાધાન કરું એવો માણસ નથી. એટલે પછી હું મારી વાત રાખી અને ઊભો થઈને એ જગ્યા ઉપરથી હાલતો થાઉં છું. બહાર નીકળું છું ત્યારે મને ઊભો રાખીને એવું કહે છે કે ભાઈ માતાજીની દયાથી 12 ગામ વિધાનસભામાં પડ્યા છે. એટલે જેતપુરના 12 ગામ અમારા ગોંડલની વિધાનસભામાં પડ્યા સીમાંકનના કારણે. 12 ગામ વિધાનસભામાં પડ્યા છે માતાજીની દયાથી. 1.25 લાખ ઈતરની સંખ્યા થઈ છે. મારે વિભિસ્ત ગાળ દઈને કીધું કે ભાઈ મારે પટેલોની જરૂર નથી. એટલે પછી મારી સામાજિક નૈતિક જવાબદારી બને કે ભાઈ મને ગાળ દેતા હતા ત્યાં સુધી મને વાંધો નહોતો, પણ સમાજને ગાળ દીધી એટલે પછી હું એની સામે રાજકીય રીતે એમના વિરોધમાં ઉતરું છું. મારું કોઈ લેવલ નથી, આર્થિક રાજકીય કે કોઈ પણ પ્રકારનું લેવલ નથી, પણ હું અત્યાર સુધી એની સામે એમના આવા વર્તન અને વર્તણૂકના કારણે હું એની સામે કાયમી લડતો આવ્યો છું. તમે કહી રહ્યા છો કે વર્તણૂકના કારણે કાયમી તમે લડતા આવ્યા છો, પરંતુ ત્યાં તો અત્યારે ધારાસભ્ય તરીકે ગીતાબા જાડેજા છે. ગીતાબાને લઈને શું કહેશો? કારણ કે ગીતાબા પણ રાજનીતિમાં એટલા જ એક્ટિવ છે કે પછી ખાલી એક નામ છે, જે રીતે જનરલી હોય છે કે મહિલાનું નામ હોય અને પતિ આખો બધું ચલાવતા હોય? આ બાબતમાં હું સ્પષ્ટ કરી દઉં તો 2017માં જ્યારે જયરાજસિંહને ચૂંટણી લડવાની થાય છે 12 પછી, 12માં પોતે જીતી જાય છે, 17ની અંદર ચૂંટણી લડવાની થાય છે, ત્યારે જયરાજસિંહને નિલેશ રૈયાણી હત્યા કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ માનવ વધના અપરાધી ઘોષિત કરે છે, જેમાં એ સુપ્રીમમાંથી અત્યારે અપીલી જામીન લઈને શરતી જામીન ઉપર છે. એટલે એને ચૂંટણી લડવાનો અધિકાર છે એ જતો રહે છે. અને
જયંતિ ઢોલ જે એમના કાયમી સહાયક અને નિર્ણાયક રહ્યા છે જયરાજસિંહની રાજનીતિના, એ ત્યારે કોઈ બીજા પાટીદાર ચહેરાની બાબતમાં આવે છે ત્યારે અનિરુદ્ધસિંહ રીબડા એમના સમર્થનમાં આવે છે અને ગીતાબેનને ટિકિટ અપાવવાનું કમિટમેન્ટ આપે છે અને કોઈ માંગે નહીં એવી માર્મિક અનિરુદ્ધસિંહ દ્વારા ધમકાવવામાં પણ આવે છે. એના હિસાબે બધાય કોઈ બીજી ટિકિટની માંગણી કરતા નથી અને ગીતાબા ધારાસભ્ય બને છે, પરંતુ નિર્ણાયક ત્યારેય જયરાજસિંહ હતા અને અત્યારે પણ જયરાજસિંહ છે. એટલે ત્યારે અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે બંનેને દોસ્તી હતી. તો જયરાજસિંહનો ઉદ્ભવ એવું મેં સાંભળ્યું છે, ક્યાંક વાંચ્યું પણ છે કે અનિરુદ્ધસિંહ જયરાજસિંહને લઈને આવ્યા હતા. બિલકુલ. પોપટલાખા સોરઠિયાની હત્યા કર્યા બાદ મહિપતસિંહ છે એ જ અનિરુદ્ધસિંહથી ખૂબ નારાજ રહે છે, કારણ કે એને એના સ્વભાવથી વિપરીત, કારણ કે એનો સિદ્ધાંત અને એની કામગીરી કંઈક અલગ હતી અનિરુદ્ધસિંહની, મહિપતસિંહની. એટલે અનિરુદ્ધસિંહના આ કામથી નારાજ રહી અને 25 વર્ષ જેવા સમય બાપ દીકરા બેયની વચ્ચે, એટલે કે અનિરુદ્ધસિંહ અને મહિપતસિંહ વચ્ચે અણબનાવ રહે છે. એ અણબનાવ ત્યાં સુધી રહે છે કે અમે જોયું છે ત્યાં સુધી અનિરુદ્ધસિંહના મધર જ્યારે એક્સપાયર થાય છે ને ત્યારે એના બેસણાનો ને પાણી ઢોરનો જે કંઈ કાર્યક્રમ રાખવામાં આવે છે ને એ બાપ દીકરા બે અલગ અલગ પોતાની નિવાસસ્થાને અલગ અલગ કરેલો, ત્યાં સુધીનો વિવાદ રહે છે. અને જયરાજસિંહની મદદમાં 2012થી હું જોતો આવું છું ત્યાં સુધી સીધા 2021 સુધી અનિરુદ્ધસિંહ તેની મદદમાં રહે છે સીધા. એટલે જયરાજસિંહને મદદ કરવામાં અનિરુદ્ધસિંહ રહે છે. બિલકુલ બિલકુલ. અને તો જયરાજસિંહ ઇલેક્શન પણ લડ્યા કે જેલમાં પણ ગયા ત્યારે અનિરુદ્ધસિંહનું પૂરું સમર્થન હતું. અનિરુદ્ધસિંહના સમર્થનથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધી જયરાજસિંહના કોળે અપાણી છે, એનો હું સાક્ષી છું. એની અંદર જે કાંઈ મતદાન મથકો પર મતદારોને જે કાંઈ વશમાં લેવા, મતદાન મથકો પર જે બોગસ મતદાન કરાવવા, આ બધી પ્રવૃત્તિ સાથે અનિરુદ્ધસિંહ ની જે એની પાસે જે આવડત અને એની જે પ્રેરણા છે એ લઈને આખા તાલુકાની અંદર આ રોડ મેપ બેહારવામાં આવ્યો. અચ્છા, જયરાજસિંહ એમની પાસે તૈયાર થયા, એટલે રાજકીય ગુરુ કહેવા જઈએ જયરાજસિંહના તો અનિરુદ્ધસિંહ હતા. તો બંને વચ્ચે મન મોટાવ ક્યારથી શરૂ થયો? બંને વચ્ચે જે મતભેદ આવ્યા ને બંને અત્યારે એકબીજાનો ચહેરો પણ જોવા નથી માંગતા, દુશ્મની જે થઈ એ કઈ રીતે શરૂઆત થઈ? આ પદ પ્રતિષ્ઠા અને પૈસાની લડત છે. હવે અનિરુદ્ધસિંહને 2019 પછી કોરોના કાળ સમય દરમિયાન 5000 દીવડા પ્રગટાવવાનો કાર્યક્રમ જે ડીએસપી સાથે બલરામ મીણા સાહેબ આવીને, હું ભૂલતો નથી તો બલરામ મીણા સાહેબ આવી અને ત્યાં કાર્યક્રમ રીબડાની અંદર કરે છે. કોઈ માણસને બહાર નીકળવાનો અધિકાર નહોતો ને એને 5000 દીવડા પ્રગટાવ્યા હતા. એ જ ડીએસપી થોડાક જ સમય પછી સીધા રીબડા અનિરુદ્ધસિંહના ફાર્મ હાઉસ છે જુગારધારાની રેડ કરે છે અને એમાં 18 અનિરુદ્ધસિંહ સાથે 18 આરોપીઓને સામે ગુનો નોંધે છે. અને ત્યારથી એવું દેખાય છે કે ભાઈ આ ગુનો જે ગોંડલનું જે રાજકારણ છે એમાં બદલાવ લાવ્યો હોય, કે દાખલા તરીકે જયરાજસિંહના મીઠી નજર હેઠળ જ એમાં ગુનો દાખલ થઈ શકે, બાકી ન થાય એવું માની શકાય. ત્યારથી આ કદાચ બંને વચ્ચેની જે કાંઈ સંબંધ છે એની તિરાડ ઊભી થઈ છે. મહત્વાકાંક્ષા છે કે મિશન છે એ આપણે કહી ન શકીએ, પરંતુ આમને સામને ત્યારથી દેખાઈ આવ્યા છે. અને સમજો ને કે એના પછી એના ગામની અંદર પટેલોએ પણ અનિરુદ્ધસિંહ સામે ગુનો દાખલ કર્યો. એ અગાઉ જ્યારે અનિરુદ્ધસિંહ કોરોના પછી તરત, એટલે 21ની પહેલાં 20ના એન્ડમાં જ્યારે હું આપણે લાજપોર સુરત જેલમાં હતો ત્યારે સુરતના એક રાજુભાઈ દેસાઈ એની મિલકત બાબતે અનિરુદ્ધસિંહનું નામ આરોપી તરીકે થાય છે. ત્યાં FIR 2 દાખલ થાય છે. એક આર્મ્સ એક્ટ છે એ પોલીસવાળા દાખલ કરે છે, એમાં પોલીસ ફરિયાદી છે, અને એકમાં રાજુભાઈ દેસાઈ ફરિયાદી છે. એ પણ સમાધાન માટે જયરાજસિંહ ક્યાંક ને ક્યાંક રાજુભાઈને સમજાવી અને એનું સમાધાન કરાવે છે. ત્યાં સુધી મારા માનવામાં જાણવામાં આવેલું છે. તમે કહી રહ્યા છો કે સમાધાન કરાવે છે, તો પણ દુશ્મની ક્યાંથી શરૂ થઈ? દુશ્મનીની શરૂઆત બંને વચ્ચે થવાનું કારણ શું હતું? આજ સુધી એ કારણ કોઈ પણ એંગલથી જાણવામાં આવ્યું નથી.
સીધી આની ઉપર ગુનો દાખલ થાય છે અને સીધી રાજકીય કિનાખોરી એકબીજા સામે થાય છે. દાખલા તરીકે અનિરુચિ છે એની સામે જુગારધારાની થાય છે. તે પછી ગામની અંદર એના ગામમાં એક એવો મુદ્દો કે જે મુદ્દો છે એ અગાઉથી હતો પણ કોઈ દી એ મુદ્દા ઉપર ચર્ચા નથી થતી. કે દાખલા તરીકે કે એવું કહેવામાં આવે છે કે એક એવી મિટિંગ થાય છે રીબડાની અંદર કે પટેલોની જમીન છે એ રીબડા મહિપતસિંહના પરિવારવાળા છે એ પડાવી લે છે. એ હિસાબે અને ખનિજ ચોરી બાબતને એવા મુદ્દાઓ સર છે ને એક મિટિંગ બોલાય છે અને એ મિટિંગમાં નેતૃત્વ અને વક્તવ્ય જયરાજસિંહ રાખે છે. અને જયરાજસિંહ છે એ અને એનો છોકરો બે ઘણી બધી પેલી ભાષામાં મહિપતસિંહ અને અનિરુદ્ધસિંહ વિરુદ્ધ વક્તવ્યો રાખે છે. પટેલ સમાજના પણ એક બે આગેવાનો સાચી ખોટી વાત કરી અને આ મિટિંગને રૂપ આપે છે. એ પહેલાંની વાત હું તમને કરું તો કે દાખલા તરીકે કે 2019ના ઇલેક્શન પછી જયરાજસિંહની ઘરે કોઈક શોર્ટ સર્કિટ થવાથી આગ લાગે છે અને ગણેશ પહેલું વક્તવ્ય એનું જ્યારે રાખે છે લીલાખાની અંદર પટેલ સમાજવાડીમાં, ત્યારે એ મહિપતસિંહની વિરુદ્ધ ભાષણ કરે છે. પણ એને 1 વર્ષ વીતી જાય છે તો એકબીજા વચ્ચે કોઈ તકરાર ઊભી નથી થતી. એટલે મહિપતસિંહ વિરુદ્ધ ભાષણ કર્યું છતાં કોઈ તકરાર નથી થતી, પણ પછી તકરાર થાય છે. જી, તો એ તકરાર થવાનું કારણ હજી સુધી ગોંડલના લોકો પણ નથી જાણી શક્યા. રાજુભાઈ, તમારી પાસેથી એ પણ સમજવું છે, કારણ કે એક એવું કહેવાય કે જ્યારે પિતા ગુનાના એમાં હોય ત્યારે હંમેશા ઈચ્છતા હોય કે એમનો દીકરો એ તરફ ન જાય. કારણ કે જયરાજસિંહની વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલ પણ એ જ ગુનાહિત ઇતિહાસ તરફ આગળ વધી રહ્યો છે. એને લઈને, કારણ કે ગણેશ ગોંડલ ઉપર આ જુનાગઢની અંદર થયેલી પહેલી ફરિયાદ હતી. અત્યારે રાજકુમાર જાટના હત્યા કેસની અંદર, એટલે હત્યા તો ના કહી શકાય પણ આકસ્મિક મોતના મામલામાં પણ ક્યાંક ને ક્યાંક ગણેશ ગોંડલનું નામ લઈ રહ્યા છે રતનલાલ જાટ. તમે શું માની રહ્યા છો કે ક્યાંક જે રીતે જયરાજસિંહે ગણેશ ગોંડલને એ દુનિયાથી દૂર રાખવા જોઈતા હતા, પરંતુ એ ન રાખીને એમને જ એને અંદર ધક્કો માર્યો? 2021ની સાલમાં જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી હતી, ધારાસભા બાકી હતી, ત્યારે જાહેર મંચ ઉપર દેવચડી અને મવિયા ગામની અંદર જયરાજસિંહે ખુલ્લેઆમ એવું કીધેલું છે કે મેં મારા ગણેશને છૂટ આપી છે કે કમરથી નીચેના ભાગમાં જે જરૂર પડે એ તારે કરવાની છૂટ છે. હું હૂતો હોય તો મને જગાડવાની જરૂર નથી. એટલે એને સ્વયંભૂ પોતાના દીકરાને હિંસા કરવા તરફ ધકેલો છે. બીજું કે જયરાજસિંહ પણ પોતાના વાત અને વક્તવ્યમાં યાર્ડની બાબત આવે તો હું ટેટા ચીતરી દઈશ, આ બાબત આવે તો ટેટા ચીતરી દઈશ, એવી બધી બાબતો કહેતા રહેલા છે. બીજું કે ભાઈ આ જૂનાગઢના પ્રકરણની અંદર ઈગો હર્ટ થવા જેવી બાબતથી રાજુભાઈ સોલંકીના છોકરાનું અપહરણ થાય છે, એને નગ્ન કરીને મારવામાં આવે છે, આ ગુનો દાખલ થાય છે. એમાં આરોપી તરીકે ગણેશ 4 મહિના જેવો જેલવાસ કરીને આવે છે. જેલવાસ કરીને આવ્યા પછી જ્યારે ગોંડલમાં આવે છે એના નિવાસસ્થાને, ત્યારે 1000-1500 લોકોનું ટોળું એનું સ્વાગત કરે છે. અને ગીતાબા ધારાસભ્ય, જે અમારા ગોંડલના નૈતિક જવાબદાર પ્રથમ વ્યક્તિ કહેવાય, તે આ ગણેશને ટૂંકમાં એની આરતી ઉતારે છે અને એને સ્વાગત એનું કરે છે પ્રવેશનું. આ ઘટના બાદ એ એવું પણ કહે છે કે શાબાશ કહીને વાહો ઠપકારે છે. એટલે આવી હિંસક પ્રવૃત્તિ જયરાજસિંહને અને ગીતાબાને એના દીકરાને ગમી હોય ને એવું લાગે છે. એ બાબતે એક મારે તમને ખુલાસો કરવો છે કે અમને સ્વીકાર્ય છે, ગીતાબા ધારાસભ્ય, જયરાજસિંહ ધારાસભ્ય સ્વીકાર્ય જ હતા અને અમે રાખ્યા હતા. પણ મહિપતસિંહ સ્વીકાર્ય જ હતા, એને પણ અમે રાખ્યા હતા, માન્ય જ કે ભાઈ અમારા ધારાસભ્ય છે. આ બંને વચ્ચેના એક તફાવતને મારે તમારી સામે રાખવો છે કે ભાઈ આ ઘટના મેં તમને કીધી એ ઓન વિડીયો છે, રેકોર્ડ છે એનું, કે ગીતાબા શાબાશી આપે છે. આવી જ એક ઘટના મહિપતસિંહ ધારાસભ્ય હોય છે, હું ભૂલતો ન હોય તો 1993ના સમયમાં એમના દીકરા રામદેવસિંહ, જે હયાત નથી, એ જામકંડોળા બાજુથી રાત્રિના 2 વાગ્યાના સમય દરમિયાન હાલ્યા આવે છે અને એના રીબડાથી ચોથું ગામ એટલે મૂંગાવાવડીની અંદર કોઈક વ્યક્તિ
દલિત સમાજના હોય છે અને એ કુદરતી હાજતે જવા માટે રોડ ક્રોસ કરે છે. એટલે રામદેવસિંહ એને રોકીને એમ કહે છે કે ભાઈ કોણ છો, એટલે એ ભાઈ મહેમાન હોય છે, એ ગામના પ્રસંગોપાત આવેલા હોય છે, જવાબ નથી આપતા. એટલે રામદેવસિંહ જવાબ નથી આપતા એટલે એક સામંતશાહી સ્વભાવ પોતાનો, અને અહીંયા કે ઘણા બધા લોકોનો છે જેવો, એ નીચે ઉતરીને એક હોકી મારે છે એના પગના ભાગે. એટલે પેલા દલિત સમાજના વ્યક્તિને પગ ફ્રેક્ચર થાય છે અને એને રાજકોટ દવાખાને લઈ જાય છે. પછી મહિપતસિંહ ધારાસભ્ય હોય છે ને એને ફરિયાદ જેની ઘરે મહેમાન આવ્યા હતા એ દલિત સમાજના ભાઈ જઈને એને ફરિયાદ કરે છે કે ભાઈ રામદેવ બાપુએ અમારા મહેમાનને મારી લીધા અને આ દવાખાને દાખલ છે. એટલે એ કે ખાલી હું તમને જાણ કરવા આવ્યો છું. પણ મહિપતસિંહે એવું કીધું કે ભાઈ તમે ફરિયાદ કરો. તો આને એવું કીધું કે ભાઈ મારા દીકરા વિરુદ્ધ ફરિયાદ થોડી હોય, ના એ કે તમારે ફરિયાદ કરવી જ પડશે. પણ પેલા લોકો નાના માણસો એ ફરિયાદ નથી કરતા. એટલે મહિપતસિંહના આ હું જે કહું છું એ ઓન પ્રિન્ટ મીડિયા, પ્રિન્ટ રેકોર્ડ, મહિપતસિંહના ધારાસભ્યના લેટર પેડ ઉપર એના દીકરા વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક જિલ્લા, તાલુકા, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જિલ્લા મેજિસ્ટ્રેટ, ગૃહ વિભાગ, LCB આ બધાને પત્ર લખે છે અને કહે છે કે ભાઈ મારો દીકરો આવી રીતે હિંસા કરેલ છે અને આ હિંસાના સંદર્ભે મારા દીકરાએ કરેલા ગુનામાં આરોપી તકસીરવાર ગણી અને એની સામે FIR દાખલ કરી અને એની સામે પાસાના કાગળો કરવા. આ જ સમય દરમિયાન 10 દિવસના અંતરે આ રામદેવસિંહની પાસા થાય છે અને ભુજ જેલમાં એ પાસા કાપે છે. આ તફાવત છે બંને વચ્ચે. એ અમારે સત્ય સ્વીકારવી પડે. એક પટેલ તરીકે ક્ષત્રિય વર્સિસ પટેલની રાજકીય લડત લડાતી હોય પણ સત્ય તો અમારે સ્વીકારવું પડે. તમે કહી રહ્યા છો કે મહિપતસિંહ આવું કર્યું અને ગીતાબાએ સ્વાગત કર્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય ને કે પછી અનિરુદ્ધસિંહ રીબડાએ તો મર્ડર કરી નાખ્યું પોપટલાકા સોલંકીનું. પોપટલાકા સોરઠિયાનું મર્ડર કર્યું. મર્ડરના કામે પોતે 19 વર્ષ જેલ માર્યા. એની સામે કાર્યવાહી થઈ ટાડા એટલે ખૂબ ખતરનાક એક્ટ કહેવાય. ટાડાની કાર્યવાહી થઈ, CRPC 267 એની ઉપર લાગી. આ બધી કાનૂની પ્રક્રિયા છે એ જટિલ પ્રક્રિયા થઈ જ છે. એની સામે એમને સાબરમતી જેલમાં ખૂબ લાંબો સમય રાખવામાં આવે છે. 18 વર્ષ જેલમાં, 19 વર્ષ જેલમાં, 19 વર્ષ જેલમાં એને રાખવામાં આવે છે. પછી એને જે 14 વર્ષની સતત સજા કાપ્યા પછી જે એને સજા માફીનો લાભ આવે છે 14 વર્ષ પછીનો, એ પણ એને રાજ્ય સરકાર દ્વારા આવે છે. એ આપવામાં આવતો નથી. એ ખૂબ લાંબા સમય 4-5 વર્ષ બાદ એ અમલમાં લે છે અને TS બીસ્ટ સાહેબ પોતાની સ્વયંભૂ સત્તાથી એને છોડે છે એવું આપણે જાણવા મળ્યું. પણ એની સામે પણ તમે એપ્લિકેશન આપેલી હતી, તમે એ જે માફી હતી એના વિરુદ્ધમાં તમે અરજી કરી હતી? જી, મેં સૌથી પ્રથમ એની જે સજા માફી થઈ એ મને સમજાતું નહોતું કે ભાઈ આ વર્ગીકરણ છે એનાથી વિધાઉટ AB કમિટીના અભિપ્રાય વગર આ સજા માફી થઈ છે. એટલે મેં RTIથી કાગળો મેળવી અને તમામ ધારાસભ્યોને અને લગતી કચેરીઓને પત્રો લખ્યા હતા અને એ સજા માફી બાબતે યોગ્ય કરવા માટે મેં કાર્યવાહી ચોક્કસપણે કરેલી જ હતી. પણ જે રીતનું અત્યારે ગોંડલનું આખું નેટવર્ક ચાલે છે કે જે રીતે ગોંડલની અંદર મિર્ઝાપુરનું નામ આપવામાં આવ્યું, કેમ એવું લાગ્યું કે મિર્ઝાપુર સાથે ગોંડલ, મહારાજા ભગવતસિંહજીનું ગોંડલ અને મિર્ઝાપુર સાથે એની સરખામણી કઈ રીતે હોઈ શકે? બિલકુલ, જો આ બધાય બનાવો તમે જુઓ કે ઘણા બધા બનાવો એવા છે કે જે ઓન રેકોર્ડ છે. દાખલા તરીકે એક હું તમને રીબડાનો બનાવ કહું કે ભાઈ રીબડામાં લાંબો સમય ફરાર રહ્યા પછી પોપટલાકા સોરઠિયાની હત્યામાં અનિરુદ્ધસિંહ પકડાય છે. એક FIR દાખલ થાય. આ જ્યુડિશિયલ વિભાગ ઉપર જે આપણે પ્રશ્ન કરીએ છીએ કે એક આરોપીને આશરો દેવાની બાબતમાં મહિપતસિંહ, એમના દીકરા જગતસિંહ અને એમના ભાઈઓ અને એના ભાઈના 2 દીકરા, આવા 5 વ્યક્તિઓ સામે એક ગુનો દાખલ થાય છે આરોપીને આશરો આપવા બાબતની. આ ગુનાના કામે ટ્રાયલ ચાલે છે કારણ કે એમાં પુરાવાની જગ્યાએ સીધો વિડીયો રેકોર્ડિંગ હતો. જે લગ્ન હતા એ લગ્નનો વિડીયો રેકોર્ડિંગ એમાં ચાર્જશીટમાં મૂકેલું હતું. એટલે પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો કે એમાં કોઈ પુરાવો સાક્ષી નીકળી શકે. પરંતુ અનિરુદ્ધસિંહની સજા માફી થયા બાદ આ કેસનું ટ્રાયલ કોર્ટે એવું કીધું કે ભાઈ આરોપીને ગુજરાત સરકાર દ્વારા માફી આપવામાં આવેલ હોય જેથી જે આરોપીને આશરો આપવાના ગુનેગાર છે નિર્દોષ છોડવામાં આવે છે. આ જ્યુડિશિયલ વિભાગ.
હમ હવે આમાં મિર્ઝાપુર બનવા માટે આ પ્રેરણા આપતો એક આ ઓર્ડર છે. આવા અસંખ્ય ઓર્ડર, દાખલા તરીકે કે ચાવડા સાહેબના મર્ડર કેસને જે અમરેલીની અંદર ટ્રાયલ ચાલ્યું છતાંય ટ્રાયલ કોર્ટે શંકાનો લાભ આપ્યો. વિનુભાઈ સિંગાડામાં પણ હાલ નામદાર કોર્ટે લાભ આપ્યો. નિલેશ રૈયાણીમાં પણ નામદાર કોર્ટે લાભ આપ્યો. જયંતિભાઈ વાળોદરિયામાં પણ નામદાર કોર્ટે શંકાનો લાભ આપ્યો. આ ટ્રાયલ કોર્ટ જે છે એ એક પકડની અંદર આવી ગયેલી છે. પોલીસ પકડમાં, ટ્રાયલ કોર્ટ પકડમાં, તંત્ર પકડમાં. તો સ્વાભાવિક છે કે જે સિલેક્ટેડ વ્યક્તિઓ સિલેક્ટેડ એની વિચારધારા મુજબ જે ગુના કરવા છે એ કરવા સ્વતંત્ર છે. તો એને મિર્ઝાપુરનું નામ એટલા માટે આપે છે લોકો. એટલે તમને એવું લાગે છે કે ગોંડલની અંદર સિલેક્ટેડ લોકો ઉપર જ કાર્યવાહી થાય છે, બાકી જેને પોલીસ ઈચ્છે એના ઉપર તો જેને ક્રાઇમ કર્યો છે પણ એના ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે. દાખલા તરીકે તાજેતરનો જે પાટીદાર સમાજના યુવક ઉપર જે બનાવ બન્યો એમાં તમે જુઓ વિડીયો રેકોર્ડિંગ, અને સગીર બાળકને 3 વ્યક્તિઓ ઘોર માર મારે છે, અને એમાંથી 2 આરોપીઓને પકડી લે છે પોલીસ. અને અત્યારે જે ગુજરાત સરકારની જે અત્યારનો અભિગમ છે ગુનેગારી નાથવાનો, કે ભાઈ એનું રિકન્સ્ટ્રક્શન કરવાનું અને એનો વરઘોડો કાઢવાનો, એ પાટીદાર સમાજ દ્વારા એની માંગ કરવામાં આવે છે. આરોપીઓને પકડવામાં આવે છે, નામદાર કોર્ટમાં લાવવામાં આવે છે. નામદાર કોર્ટે આનો સીઓ મોટોની સત્તા વાપરવાનું વિચારતી નથી, અને નામદાર કોર્ટ છે એમને સીધા પોલીસે જામીન રિમાન્ડ માગે છે, પણ પોલીસ રિમાન્ડ આપતી નથી પોલીસે માગ્યા મુજબની. પોલીસે જે રિમાન્ડ માગ્યા છે એમાં પોલીસે એના જે આરોપીઓ છે એના આગલા ગુના છે. એક અપહરણનો ગુનો છે, બીજો પ્રોહિબિશનના ગુના છે. આને ધ્યાનમાં લેવામાં નથી આવતા અને એને સીધા જેલ હવાલે કરવામાં આવે છે. અને આરોપીઓનું સરઘસ કાઢવાની સરકારની જે આખી સરકારની પોલિસી છે, સરકારનો જે અભિગમ છે, એને આખો તોડી મરોડી નાખવામાં આવે છે. અને જે પાટીદાર સમાજના અસંખ્ય લોકોની માંગ હતી એને ઉપર પાણી ફેરવવામાં આવે છે. એટલે હવે આમાં કાયદો અને વ્યવસ્થા માટે જે બાબત છે એ લોકોની અંદર વિચાર માંગી લે છે કે ભાઈ આપણું કાંઈ છે નહીં, સાંભળે એમ કોઈ તો કરવું શું. એટલે લોકો ડરી રહ્યા છે કે એમને ડરાવવામાં આવી રહ્યા છે? ડરાવવામાં. આવી ઘટનાઓ વારંવાર બને અને જાહેરમાં રાજકીય કિનાખોરીથી કહેવામાં આવે કે અમારી સામે આમ થશો તો અમે આમ કરશું, આવું કે જ છે ને જાહેર મંચો ઉપરથી. તમામ ભાષણો જયરાસિંહના લઈ લ્યો. જ્યારે 2017માં એની જ્યારે ચૂંટણી નથી લડવાની ત્યારે સર્વપ્રથમ એને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. પહેલું કામ એ ગોંડલની કોલેજ ચોકમાં કોંગ્રેસના ઉમેદવાર અર્જુન ખાટરિયાને પડકારે છે. તારા મામા માસીના ભાઈ ફુવાના હોય ને લઈ લે, તારે જે રીતે લડવું હોય તે લડવા તૈયાર છે, બધાને ભોં ભેગા ન કરી દઉં તો મને કહેજે. એટલે ખુલ્લેઆમ દાદા. ખુલ્લેઆમ. તો એની સામે કોઈ કેમ અવાજ નથી ઉપાડતું? ગોંડલમાંથી કેમ અવાજ નથી ઉઠતો? પછી કોણ અવાજ ઉઠાવે? જે લોકો રાજકીય રીતે સક્ષમ છે એવાઓની હત્યાઓ થઈ ગઈ, આર્થિક સક્ષમ છે અને રાજકીય રીતે જે કાંઈ કરવા ઈચ્છતા હોય ને કરી શકતા ન હોય એવા લોકો આ પ્રકારની કામગીરી, આ પ્રકારની પ્રણાલી જોઈ અને ડરી જાય અને કોઈ અવાજ ઉઠાવવો સક્ષમ ન થાય. એમ તમે કહી રહ્યા છો કે કોઈ અવાજ ઉઠાવતો નથી, પરંતુ ક્યાંક જો વાત કરવામાં આવે તો ગોંડલના લોકો શું એટલા બધા ડરી ગયા છે કે લોકોને એવું નથી લાગતું કે લોકોને ન્યાય જોઈએ છે, કે લોકો પોતે જે સાચું છે એ સાચાની સાથે જાય, કે પછી એ ડરના માર્યા પોતે જે થઈ રહ્યું છે એ જ સાચું છે એવું માનીને બેસી જાય છે? પોલીસ પાસે પણ આશાએ નથી જતા. જી બિલકુલ, પોલીસ પાસે જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. પોલીસ પાસે જાય, પોલીસને કામ છે. દાખલા તરીકે અત્યારે પોલીસની મેન્યુઅલ મુજબની કામગીરી કેવી હોય કે ડીએસપી લેવલેથી ડીવાયએસપી લેવલે કામગીરી સોંપે, ડીવાયએસપીથી પીઆઈ, પીઆઈથી પીએસઆઈ, પીએસઆઈથી કોન્સ્ટેબલ. હવે પીએસઆઈ ને પીએસઆઈની તો વાત ન્યા રહી, ડીવાયએસપીને સીધા બોલાવી અને એને કહી દેવામાં આવે કે આ ગુનાના કામે આ રીતે કામગીરી કરવાની છે, અને એના કહી અગ્રા હોય તો નીચલો સ્ટાફ શું કરે? એટલે અમારી માંગ ત્યારે અમને યોગ્ય લાગે છે કે ભાઈ અહીંયા કે આઈપીએસની નિમણૂક ડીવાયએસપી તરીકે કરે. જેટલા એની ઇતિહાસ લઈ લેજો કે જ્યારે આઈપીએસની નિમણૂક થઈ છે ત્યારે કાયદો અને વ્યવસ્થા ચોક્કસપણે જળવાઈ છે. અને અત્યારે ગોંડલની અંદર તો પોલીસ જેવું તંત્ર જ નથી. બિલકુલ નહીં. પોલીસ એમ કયો બેન કે આ એક
પોલીસના વર્તમાન સમયમાં વર્તુળકોના જણાવ્યા મુજબ અને જાણવા મળેલ મુજબ અનડિટેક્ટ છે કે પછી પોલીસને શરમ આવી છે એ ગુનો દાખલ કરવામાં કે પોલીસની ઘરે ચોરી થઈ, ગોંડલના પીઆઈની ઘરે ચોરી થઈ. પીઆઈના ઘરે જી ચોરી બિલકુલ, થઈ છે. પીઆઈના ઘરે તાજેતરમાં ચોરી થઈ. પોલીસની શાખ અને શરમ ન આવે ને એટલા માટે ક્લચમાં, એટલા માટે આ ગુનો દાખલ નથી કરવામાં આવ્યો. અચ્છા, તો રાજુભાઈ, મારે એ પણ સમજવું છે કે ગોંડલની અંદર એક અલગ પોલિટિક્સ ચાલે છે, એપીએમસીનું પોલિટિક્સ. આ માર્કેટ યાર્ડનું પોલિટિક્સ જે છે એ પણ મારે સમજવું છે. એ નેતા જ ચલાવે છે કે પછી એના માટેનું પણ એક અલગ રાજકારણ ચાલે છે, અલગ સપોર્ટ ચાલે છે? ખાસ કરીને તો આ એક માતૃ સંસ્થા કહેવાય, સહકારી ક્ષેત્ર. કારણ કે ગોંડલ APMC. ખેડૂતોનું છે અને ખેડૂતો આજુબાજુ સૌરાષ્ટ્ર આખામાંથી લગભગ જી. 15,000થી વધારે ખેડૂતો એક ગોંડલ એપીએમસીમાં આવે છે. એટલે આ માતૃ સંસ્થા, આની અંદર પોલિટિકલ્સ ના હોય, આની અંદર ભાજપ કોંગ્રેસના કોઈ બિલકુલ. મેન્ડેટ હોતા નથી. પરંતુ આ એક આખી મંડળી વ્યવસ્થા છે ને એને એક ક્લચમાં રાખવામાં આવેલી છે. વિઠ્ઠલભાઈ વખતથી જે લોકો સહકારી ક્ષેત્રની અંદર આવી અને જે પોતે લાંબો સમયથી બેઠા છે, એ લોકો હવે મજબૂર ઈચ્છે તોય ભલે, ન ઈચ્છે તોય ભલે, એને મજબૂરીથી ભારતીય જનતા પાર્ટી જે ટીમ ઊભી રાખે એ ટીમને એને મત આપવા પડે છે. પોતાનું મંડળીમાં પોતાની જે સભ્યપદ જાળવી રાખવા માટે એ લોકોએ જયરાજસિંહ અને આ ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે કોલોબ્રેશનમાં રહેવું પડે છે. એટલે આ એક માતૃ સંસ્થાનું શોષણ છે એક પ્રકારનું, જે ભૂતપૂર્વ સમયમાં વિઠ્ઠલભાઈએ સિંચન કરેલું છે અને એના સિંચન મુજબ જ કદાચ આ સંસ્થા દ્વારા ગોરધનભાઈને હરાવવામાં આવ્યા હતા. અચ્છા, તમે કહી રહ્યા છો કે એના દ્વારા, પણ અત્યારે જે રીતનું, કારણ કે મને જેટલી માહિતી છે એના પ્રમાણે એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે કે જ્યાં આગળ સૌથી વધારે ખેડૂતો પણ આવે છે. હવે ત્યાં આગળ પણ એટલી જ પોલિટિક્સ થઈ રહી છે અને ત્યાં અત્યારે તો અલ્પેશ ઢોલરિયા છે એના ચેરમેન તરીકે, પણ એ પણ વિવાદમાં આવે, એ પણ જયરાજસિંહના બેકઅપની વાત કરે છે. એ પણ એમ કહે છે કે જયરાજસિંહ મારા બાપ સમાન છે. બિલકુલ, એ તો એનો અંગત પ્રશ્ન છે, એને બાપ સમાન ગણવા, દાદા સમાન ગણવા એ. પરંતુ એપીએમસી છે એ એક ભારતીય જનતા પાર્ટીનો અડ્ડો થઈ ગયો છે. ગોંડલની ભારતીય જનતા પાર્ટીનો અડ્ડો છે. ત્યાં ગણેશની પર્સનલ ઓફિસ બનાવવામાં આવી છે. ત્યાં માર્કેટ એન્ડ યાર્ડની અંદર અસંખ્ય લોકો જે જયરાજસિંહના સમર્થકો, એના પાર્ટનરો છે, એ જીએસટીનું કૌભાંડ ચલાવે છે. અલ્પેશ ઢોલરિયા પણ અનલીગલી ગેમોની રકમને જે ભાઈ આવે છે હવાલા, આ બધાની આંગળીયા પેઢીઓથી આપલે કરે છે. એટલે ખૂબ મોટું એક માધ્યમ એપીએમસી બની ગયું છે ગેરકાનૂની કામનું. તમે કહી રહ્યા છો ગેરકાનૂની કામનું માધ્યમ છે. શું સરકારને આની જાણકારી નથી કે સરકાર પણ આ ખાડે કાન કરી દઈ? ખરેખર સરકારને આ બાબતની જાણકાર છે જ. સરકારે પણ આવી ઘણી બધી રેડો માટેના પ્રયાસો કરેલા છે, પણ સ્થાનિક સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ એવી એજન્સી સીધી આવી અને આ સ્કેન પકડેલું નથી. કારણ કે આ લોકોનો ખૂબ મોટો સમૂહ છે, એકબીજા ઢાંકે છે. દાખલા તરીકે અમારા ગોંડલના મોટા જે ગેરકાનૂની કામ બાબતે તમને યાદી કરું તો આ જીએસટી ગુજરાતનું હબ ગણી શકાય, કૌભાંડ જે જીએસટીનું. બીજું કે આઈપીએલના સટ્ટા ડબ્બા, પછી ગેરકાનૂની જે આ પદાર્થો, નશીલા વેચાણ, આ ઓન વિડીયો રેકોર્ડ કહેતા મને શરમ આવે છે કે ભગવતસિંહનું ગોંડલ એટલે ભગવતસિંહ એટલે વ્યસન મુક્તિનો માધ્યમ. પણ આ અમારા ભગવતસિંહની વિરાસત સમા ગોંડલની કુમાર શાળાની અંદર આવું વેચાણ થાય છે એવું જયરાજસિંહના અંગત વકીલે પણ જાહેર મંચ ઉપર રેકોર્ડ કીધું કે ભાઈ અહીંયા આવું થાય છે, એનું મને દુઃખ છે. એ કોઈ નિયંત્રણમાં આવતું નથી. તે પછી આપણે અગાઉ પણ સાંભળ્યું હોય છે કે જે પ્રતિબંધિત ઈંધણ જેને આપણે એલડીઓ કહીએ છીએ, બાયોડીઝલ એલડીઓ, જે એલડીઓ છે એ જયરાજસિંહના ભાઈ એનું મોટું બધું પેલું ચલાવતા હોય, એમના ભાગીદારો ચિરાગભાઈ સિવાય અસંખ્ય લોકોના નામ આવ્યા હતા. આ બધાય આવડા મોટા કારોબાર ગોંડલની અંદર ચલાવતા હોય, એ બધાય જયરાજસિંહની છત્રછાયા હેઠળ ચાલતા હોય ને આમાં બધી જગ્યાએ જયરાજસિંહે આ લોકોનો લાભ મેળવતા હોય.
એટલે આ બધું એની છત્રછાયામાં ચાલે છે. અને એ જ ઘણી બધી બાબત છે કે એ જ ગેરકાનૂની કામ કરવાવાળાનો એક સમૂહ છે જે જયરાજસિંહના સમર્થનમાં હર હંમેશ ઊભો રહી જાય છે. પણ ગોંડલને ફરીથી ભગવતસિંહજીનું ગોંડલ બનાવવું હોય તો શું કરવું પડે? બિલકુલ, સર ભગવતસિંહજીનું ગોંડલ બનાવવું હોય તો ગોંડલને સર્વપ્રથમ સુપ્રીમ કોર્ટની ગુજરાત સરકારે જે અપીલ આમની દાખલ કરેલી છે જયરાજસિંહની, એ અપીલ જે છે એ અપીલને યોગ્ય જે પુરાવા છે ઇલેક્ટ્રોનિક તમામ સરકારે એકઠા કરી અને પોતાનું એફિડેવિટ મૂકવું જોઈએ, જેથી કરી અને સજા પડે. બીજું કે આ ગેરકાનૂની કામ જે થાય છે એ સેન્ટ્રલ કક્ષાએથી બંધ થાય સદંતર રીતે, એટલા માટે એને એક આઈપીએસની નિમણૂક અમારા ગોંડલની અંદર લાંબો સમય સુધી ડીવાયએસપીની કરવી જોઈએ. ત્રીજું કે ભાઈ જરૂર જણાતી હોય અને ગેરકાનૂની રીતે જો અનિરુદ્ધસિંહ જેલમાંથી છૂટ્યા હોય તો કાયદાથી ઉપરીત કોઈ નથી. પોપટ લાખા સોરઠિયાના પૌત્ર દ્વારા જે પ્રથમ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરાયેલી હતી એપ્લિકેશન, અને હાલ હાઈકોર્ટમાં છે. એ બાબતે પણ ટ્રાયલ કોર્ટે લઈ અને સરકારે એમાં અભિપ્રાય ભરી અને આ બે કામ કરવા જોઈએ જે ન્યાયના હિતમાં થાય. લોકોને કઈ રીતે વિશ્વાસ આવશે? લોકોને વિશ્વાસ તો જ આવશે કે કાયદો જે છે એ સમાંતર છે. માનવ વધના અપરાધીની જગ્યા જેલમાં છે અને વારંવાર હત્યા કરવાના જે પ્રયાસો કરે છે, જે વારંવાર મારવાના પ્રયાસો કરે છે, એના માટે જે ગુસ્સી ટોકનો કાયદો બન્યો છે, એ ગુસ્સી ટોકનો કાયદો વારંવાર ગુના કરનારાઓ માથે લાગે, જેવી કે ગણેશ માથે આરોપો ઉઠ્યા છે. રતન જાટને જો એના ખરેખર એના બંગલામાં માર્યો હોય તો એની સામે એફઆઈઆર દાખલ થાય. એના આખા સીસીટીવી કેમેરા જે એના ઘરના છે એ ધ્યાનમાં લઈ અને પોલીસ ગુનો દાખલ કરે મારનારો સામે. જો ગણેશે ન માર્યો હોય તો ન કરવો જોઈએ, માર્યો હોય તો ચોક્કસપણે કરવો જોઈએ, તો લોકોને વિશ્વાસ આવે. અને પોલીસે કદાચ, કારણ કે પોલીસ પણ તમે કહી રહ્યા છો કે ત્યાં આગળ પોલીસની પણ એવી કોઈ ખાસ ભૂમિકા નથી. પોલીસ એક વિશ્વાસ અપાવે, કારણ કે હર્ષ સંઘવી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હર્ષ સંઘવીએ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જે સૂત્ર કીધું છે એ ખરેખર સારું છે. અને આપને સૂત્રોમાં સ્લોગન દેખાય પણ, સ્લોગનમાં દેખાય પણ એમ. પણ ખાલી ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર ગોંડલની અંદર ખાલી વિશ્વાસ દેવડાવવા માટે 100 નહીં 200 કલાકની અંદર તમામ જે એક્સયુવી ફોર વ્હીલરો કારો છે એ બધામાં જે કાળા કાચ અને નંબર પ્લેટ નથી ને એ લગાડી દે ને, એટલે પોલીસની કામગીરી ઉપર વિશ્વાસ આવે. માત્ર આટલું જ કરીને બતાવે એટલે વિશ્વાસ આવે. અચ્છા, નંબર પ્લેટ બી નથી ને કાળા કાચ બી છે, આટલું કરીને બતાવે ને એટલે પોલીસ ઉપર વિશ્વાસ ચોક્કસપણે બધાને આવે. એટલે લોકોને ત્યાં વિશ્વાસ જ નથી, પોલીસ તંત્ર ઉપર નથી, પોલીસ પર નથી, કે ન્યાય મળશે એવી કોઈ આશા જ નહીં. જો ગોંડલના પીઆઈ જેને ગણેશના ઘરે બન્યો હોય બનાવનો ગુનો કોગ્નિઝ લઈ અને દાખલ કરવાનો હોય એવા જેપી ગોસાઈ, અગાઉ અહીંયા પણ ઉત્તર ગુજરાતની અંદર એક છોકરાનો અપહરણ થાય છે, એની કંઈક હત્યા થાય છે, એવા કામમાં પોતે ગુનો નથી દાખલ કરતા એટલે સસ્પેન્ડ થાય છે. સેમ સ્ટોરી છે, એ સ્ટોરી છે એવી સેમ સ્ટોરી ગોંડલ રાજકુમાર રતનલાલ જાટની થાય છે. એટલે રક્ષક ભક્ષક હોય ત્યાં અપેક્ષા શું? બિલકુલ સીધી વાત છે. અને ગોંડલ જે મહારાજા ભગવતસિંહજીના નામથી જાણીતું હતું, તે મહારાજા ભગવતસિંહજીના નામ કરતાં અત્યારે ગોંડલને મિર્ઝાપુરથી લોકો વધારે જાણી રહ્યા છે. અને કદાચ જો ગૃહમંત્રી હર્ષ સંઘવી આ સાંભળી રહ્યા હોય તો અહીંયા આગળ તમારે એક્શનમાં આવવાની જરૂર છે, તમારી પોલીસને એક્શનમાં આવવાની જરૂર છે, તાકી ગોંડલના લોકોને એક વિશ્વાસ આવે કે ના, તંત્ર છે, તંત્ર કામ કરશે. અને તંત્ર ઉપર જો પોતાની સાથે કંઈક એવી ઘટના ઘટે તો એ તંત્ર ઉપર વિશ્વાસ કરીને ત્યાં આગળ જાય, પોલીસ પાસે જાય કે મારી એફઆઈઆર લેવાશે. એવા ઘણા બધા લોકો સામે આવ્યા છે કે જે એવું કહે પણ છે કે મારી તો એફઆઈઆર જ નથી લેવાતી. કદાચ અહીંયા આગળ સરકાર જાગશે તો ફરીથી ગોંડલને એકવાર મહારાજા ભગવતસિંહજીનું ગોંડલ ચોક્કસથી બનાવી શકાશે. આપ શું વિચારો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી આ વાતચીત આપને કેવી લાગી
એ પણ ચોક્કસથી લખજો. આભાર.